મનસુખભાઈ ક્યાંથી આવો છો? ગામ માલણપુરથી, તાલુકો રાણપુર, હા જિલ્લો બોટાદ. હા ઓકે. અને આમ શું તકલીફ હતી તમને? ઢીસણનો દુખાવો હતો અને હાલી નહોતું એકણ, બે હતું. બરાબર. રૂટીન લાઈફમાં કામ કરવામાં શું તકલીફ થતી? હાલી નો એકાય, બે નો એકાય, વજન ઉચકીને ઉપાડી નો એકી. બરાબર. આમ કેટલાક સમયથી આ તકલીફ છે તમને? 3 મહિનેથી હતું. 3 મહિનાથી તકલીફ હતી આ, બરાબર? હા. બરાબર. અને અહીંયા તમે આવ્યા એ પહેલા કે બીજે સારવાર લીધેલી ખરી? ના, દવા લીધી હતી પણ એમાં કઈ રાહત નથી. દવામાં તો શું છે, એનો પાવર રહે ત્યાં સુધી તમને સારું રહે, હા. પછી પાછું હતું ને એવું થઈ જાય. પછી બરાબર. થાય. અહીંયા આપણે તમને આજે ત્રીજી સારવાર આપી. હવે આમ તમને કેવું લાગે છે? દુખાવો ઘટી ગયો, પછી આમ હાલવામાં મજા આવે છે. એટલે આમ ફરક પડ્યો તમને? હા. બરાબર. અમારા તરફથી તમને કોઈ પણ જાતની દવા, ઇન્જેક્શન કઈ આપવામાં આવ્યું? ના ના, કોઈ વસ્તુ નહીં. તમે શું કહેશો આ સારવાર વિશે? સાહેબ સારામાં સારું છે. હું જો આ 3 વખત થી એને હારે આવું છું, બરોબર. જે એને આમ ટેકો દઈને સડવાની તકલીફ હતી ને, એ તો અત્યારે હાવ વગર ટેકે સડી જાય છે, બરોબર. અને એકદમ સાચી અને સારી સારવાર છે. હું તો એમ કહું છું, જેને કમરનો, ઢીંચણનો કોઈ પણ દુખાવો હોય તો ફરજિયાત એની મુલાકાત લેવી સાહેબની. લ્યો, હું તો એટલું કહું છું, સારામાં સારું છે. વગર દવાએ, વગર ટીકડીએ મટી જાય. તમને કેવી લાગી સારવાર દાદા? મને તો સારી લાગી. તમારો આ વિડીયો અમે YouTube પર મૂકી શકીએ? હા, મૂકી દો.